તો ચાલો બાળકો, આજે આપણે ધોરણ 3ના પર્યાવરણમાં છઠ્ઠો પાઠ છે જેનું નામ છે ખાધા વિના ન ચાલે. તમને બધાને પણ એવું જ છે ને? ચાલે ખાધા વિના? મને પણ ન ચાલે. જો આ છોકરો એમ કે છે કે ગઈ રાત્રે મેં બાજરીનો રોટલો ને ગોળ ખાધા હતા. તો આ કે છે કે મેં તો દાળ ભાત બનાવ્યા હતા. આ કે છે કે ગઈકાલે મારે ત્યાં જમવાનું બન્યું જ નહોતું. આ છોકરો કહે છે કે હું મારા દાદી સાથે લંગર માટે ગુરુદ્વારા ગયો હતો, ત્યાં અમે રોટલી ને દાળ જમ્યા. આ છોકરી કહે છે મને ખીર ને પૂરી બનાવી હતી જે મને જરાય પસંદ નથી, એટલે મેં પુડલા ખાધા. તો આ છોકરી કહે છે મારી માતાએ ઈડલી બનાવી હતી, એ મને બહુ ભાવે છે. આ છોકરો એમ કહે છે કે મારી માતા જ્યાં કામ કરે છે ત્યાંથી અમારા માટે દાબેલી લાવી હતી ને અમે એને ખૂબ મજા માણી. તો આપણે બધાને પણ ખાધા વગર ચાલે? ના ચાલે. ગઈકાલે રાત્રે તમે શું જમ્યા હતા એ તમારે લખવાનું. રોટલી ખાધી હતી, શાક ખાધું હતું, પછી ભાત ખાધા હતા, એ બધું તમારે લખવાનું. તમને કેવી રીતે ખબર પડે કે ભૂખ લાગી છે? તો તમે છોકરા એમ બોલો ને કે મમ્મી જલ્દી રસોઈ બનાવ, મારા પેટમાં ઉંદેડા દોડે છે, એવું બોલો ને તો તમને ખબર પડે ભૂખ લાગી છે. શું તમારા ઘરે જમવાનું બન્યું ન હોય એવું થાય છે કોઈ દિવસ? ક્યારે થાય? જ્યારે કે મમ્મી ખૂબ બીમાર હોય ત્યારે એવું કોક વખત થાય છે. એક બાળકના ઘરમાં જમવાનું બન્યું ન હોય એનું કારણ શું હોઈ શકે? કે એની માતા છે બીમાર હોઈ શકે. શું બધા બાળકોએ ગઈકાલે એક સરખો જ ખોરાક ખાધો હોય? ના, એવું ના હોય. તમે ધારો કે પરોઠાને શાક ખાધા હોય, રોટલી શાક ખાધું હોય, તો બીજા બાળકે દાળ ભાત ખાધા હોય, ત્રીજા બાળકે પુડલા ખાધા હોય, ચોથાએ ભજીયા ખાધા હોય, તો બધા છે અલગ અલગ જમતા હોય છે. હવે તમે જે નામ પ્લેટમાં લખ્યા હતા એ બધા બોર્ડ ઉપર પણ લખવાના. જ્યારે તમે ખૂબ જ ભૂખ્યા હો અને ખાવા માટે કંઈ જ ન હોય તો તમે શું કરો? વિચારજો. હવે જો વિપુલનું કુટુંબ, વિપુલના ઘરમાં 4 સભ્યો છે. વિપુલ ખાય છે એવું બધા નથી ખાતા. તો શું તમે એવું વિચારો છો કે વિપુલ જમે છે એવું જ ઘરના બીજા લોકો જમતા નથી કે જમી શકતા નથી? એવું કેમ? તો ચાલો આપણે વિપુલના કુટુંબ વિશે જાણીએ. શાળાએથી પાછા આવતા વિપુલ મકાઈ ડોડા લઈને આવ્યો. તમને બધાને ભાવતી હશે મકાઈ. તે ઘરે આવ્યો અને એની માતાને પૂછ્યું મુન્ની ક્યાં છે? મારે એને જોવી છે. તો એની માતાએ કહ્યું મુન્ની ઉપરના રૂમમાં છે. વિપુલે એની દાદીનો હાથ પકડીને કહ્યું તમે પણ મારી સાથે આવો ને ઉપર. એની માતાએ વિપુલને રોક્યો અને કીધું બાને જમવા દે, મેં એમના માટે દાળમાં રોટલી પલાળી છે. દાદીએ વિપુલની માતાને કહ્યું શું તે દાળમાં ખાંડ નાખી છે? તો વિપુલની માતાએ કહ્યું મેં દાળ ચાખી છે, તે સારી જ બની છે. વિપુલે એના દાદીની થાળી લીધી, તે દોડીને ઉપર ગયો અને દાદીને પણ ઉપર આવવાનું કહ્યું. દાદીએ કહ્યું હું તારી ઉંમરની હતી ત્યારે થોડીક જ વારમાં આખો પર્વત ચડી જતી. વિપુલ છે એ મકાઈ ખાતો હતો, એણે એના મમ્મીને મકાઈ આપી. વિપુલે હાથ ધોઈ લીધા, પછી નાની જે મુન્ની છે એની બહેન છે એને તેડી લીધી. અચાનક મુન્ની રોવા માંડી. મામીએ કહ્યું તે ભૂખી થઈ છે. માં મુન્નીને ખવડાવવા નીચે બેઠી. દાદી કેમ જલ્દી જલ્દી દાદરા નથી ચડી શકતા? કેમ કે એ હવે વૃદ્ધ થઈ ગયા છે. દાદીને કેવી દાળ પસંદ છે? દાદીને કેવી પસંદ છે? તો કે મીઠી દાળ પસંદ છે. તમને કેવી દાળ ભાવે છે? ઘણાને મીઠી દાળ ભાવતી હોય, ઘણાને ખાંડ વગરની દાળ ભાવતી હોય, બરાબર. વાર્તાના કેટલાક સભ્યો મકાઈ ડોડા ખાઈ શકે છે કે? બરાબર, જે લોકોના દાંત ન હોય, વૃદ્ધ હોય, એ લોકો મકાઈ ના ખાઈ શકે. શું ઘરડા લોકો ખાઈ શકે? ના, કેમ કે એ લોકોના દાંત છે એટલા મજબૂત નથી હોતા અથવા તો હોતા જ નથી. 4 મહિનાની મુન્ની એ ખાઈ શકે? એ પણ ન ખાઈ શકે, કેમ કે એ તો એની માતાનું દૂધ જ પીતી હોય છે. બાળક શું ખાઈ શકે ને શું ના ખાઈ શકે? યુવાન શું ખાઈ શકે, શું ના ખાઈ શકે? વૃદ્ધો શું ખાઈ શકે, શું ના ખાઈ શકે? એ તમારે લખવાનું. બરાબર. ભાવતી વસ્તુ પર સર્કલ. જેમ કે તમને ભાત ભાવે છે, પછી તમને બાજરી ભાવે છે, કોકને સાબુદાણા ભાવે છે, તો તમારે એના ઉપર સર્કલ કરવાનું. આપણે મોટા ભાગનો ખોરાક વિવિધ વસ્તુનો બનેલો છે. કઈ વસ્તુ કઈ જગ્યાએ સરળતાથી ઉગી શકે એના આધારે અલગ અલગ વસ્તુઓ વિવિધ વિસ્તારમાં ખવાય છે. બરાબર. અગાઉ જણાવેલ વાનગીઓ વધારે ક્યાં જમવામાં આવે છે એ તમારે લખવાનું. આપણે સરખી વસ્તુઓ જુદા જુદા પ્રકારની વાનગી બનાવવા પણ ઉપયોગ કરીએ છીએ. જેમ કે ચોખા અને ઘઉંમાંથી બનાવી શકાય બધી વસ્તુના નામ. ઘઉંમાંથી રોટલી પણ બને, ઘઉંના લોટમાંથી શીરો પણ બને, બરાબર. ઘઉંના ફાડા હોય એમાંથી ખીચડી પણ બને. પછી ચોખા છે એમાંથી પુલાવ પણ બને, ચોખામાંથી ખીર પણ બને, ચોખામાંથી ખીચડી પણ બને. એવી રીતે અલગ અલગ લખી શકો નામ. તમે કેટલી વસ્તુઓ લખી શકો એ જ રીતે કઠોળ છે, શાકભાજી છે, ફળ છે, બરાબર, માંસ છે વગેરે જુદી જુદી વસ્તુઓ જમવામાં લેવાય છે. લોકોની પસંદ ના પસંદ અલગ અલગ હોય છે. કોકને કઠોળ ભાવતા હોય, કોકને ના ભાવતા હોય, બરાબર.
તમને જમવામાં પસંદ ને ન પસંદ એવી 3 વાનગી લખો. જે પસંદ હોય એ તમારે 3 લખવાનું, જે ન પસંદ હોય એ લખવાનું. તમારી ને તમારા મિત્રોની પસંદ સરખી છે. કોક વાર એવું બને કે તમારે ને તમારા મિત્રને એક જ વસ્તુ ભાવતી હોય, પણ ઘણીવાર છે પસંદ અલગ અલગ હોય છે. તમારી ને તમારા કુટુંબના સભ્યોની પસંદ સરખી. ધારો કે તમને ને તમારા પપ્પાને છે દાળ ભાવતી હોય, તમને ને તમારા મમ્મીને રીંગણા બટેટાનું શાક વધારે ભાવતું હોય, તો એવી રીતે ઘણા બધા સભ્યોની પસંદ છે સરખી હોય, અમુકની અલગ અલગ હોય. ચાલો લોકોને શું શું ખાવું ગમે છે એના વિશે જાણીએ. હું વલસાડમાં રહું છું. મને અને મારી માતાને ઉંબાડિયું ખાવું ગમે છે. જ્યારે અમને ઉંબાડિયું ખાવાની ઈચ્છા થાય ત્યારે અમે ખેતરમાં જઈએ છીએ ને ઉંબાડિયું બનાવીને ખાઈએ છીએ. હવે આ ઉંબાડિયું એટલે શું એ તમને ના ખબર હોય તો તમારા દાદા દાદી અથવા તો મમ્મી પપ્પાને પૂછી લેજો, બરાબર. હું કાશ્મીરમાં રહું છું. મને રાઈના તેલમાં બનાવેલી માછલી પસંદ છે. એકવાર હું ગોવા ગઈ હતી, અમે ત્યાં માછલી ખાધી હતી, પરંતુ એનો સ્વાદ જુદો હતો. મારી માતાએ કહ્યું કે આ દરિયાની માછલી નારિયેળના તેલમાં બનાવી છે એટલે જુદી લાગે છે. થોમસ એમ કહે છે કે હું કેરળમાં રહું છું. મને 2 વસ્તુ ખાવી ગમે છે. બંને મારા આંગણામાં જ થાય છે. એક તો ઊંચા વૃક્ષ ઉપર ઉગે છે ને બીજું છે એ જમીનની અંદર ઉગે છે. મને બાફેલા કંદમૂળ નારિયેળમાંથી બનાવી ખૂબ ખાવાની મજા આવે છે અને એનો સ્વાદ પણ ખૂબ સરસ. આપણે શું જમીશું તે નક્કી કરતા કારણો કયા છે એના ઉપર તમારે રાઇટ કરવાનું છે. જેમ કે જો સરળતાથી શું મળી રહે છે, આપણે શું ખરીદી શકીએ છીએ, બરાબર. સરળતાથી શું મળી રહે, આપણે શું ખરીદી શકીએ, યાદ કરો અને લખો. કેટલીક વસ્તુના નામ આપેલા છે જે ખાઈ શકાય એની સામે તમારે રાઇટ કરવાનું. જો કોઈ વિશે તમે ચોક્કસ ના હો તો તમારા શિક્ષકને પૂછી શકો. કેળના ફૂલો ખાઈ શકાય કે નહીં, સરગવાના ફૂલો ખાઈ શકાય કે નહીં, મશરૂમ ખાઈ શકાય કે નહીં, બરાબર. લાલ કીડી ખાઈ શકાય, ના ખાઈ શકાય. વાસી રોટલીઓ નહીં, બરાબર. રોટલો ખાઈ શકાય, આમળા ખાઈ શકાય, નારિયેળનું તેલ, રોટલી, ઘાસ છે પ્રાણીઓ ખાતા હોય છે, ડુંગળી ખાઈ શકાય, બરાબર. ફુલ્લેવર ખાઈ શકાય. તો જેમાં જે ખાઈ શકાય, અળવીના પરણો ખાઈ શકાય, એના ઉપર તમારે રાઇટ કરવાનું. એવી વસ્તુના નામ લખો કે જે તમે ક્યારેય ખાધી ન હોય પણ ખાવા માંગતા હોય, એવી વસ્તુના તમારે અહીંયા નામ લખવાના, બરાબર. તો સરસ મજાનો ખાવા વિશેનો પાઠ હતો. મને ખબર તમને બધાને ભૂખ લાગી ગઈ હશે, મને લાગી. ચાલો આપણે ફટાફટથી જમી લઈએ અને ફરી પાછા કાલે આપણે 7મા પાઠમાં મળીશું. બાય બાય છોકરાઓ.